આજથી વિધાનસભાનું 3 દિવસીય સત્રની શરૂઆત થઈ રહી છે। આ ભાજપના શાસનથી લોકો ત્રસ્ત છે, કુશાસન છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। ખુલ્લેઆમ બેન દીકરીઓના અત્યાચાર થાય છે, બળાત્કાર થાય છે, એની પર અનેક જાતના અમાનુષ કૃત્ય થાય છે, ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે, લૂંટ થઈ રહી છે। સાથે સાથે મોંઘવારીથી પરિવારોને ઘર ચલાવવાનું મુશ્કેલ છે। ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીનના અધિકારોને લઈને આદિવાસી સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે। ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે। યુવાનો ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી અને કાયમી સરકારી ભરતી માટેની માંગને લઈને લડી રહ્યા છે। ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે। આ તમામ પ્રજાની તકલીફો, દર્દને, આક્રોશને વાચા આપીશું અને સાથે સાથે જે ભ્રષ્ટાચારી ભાજપ સરકાર છે અને એના મંત્રી બચુભાઈ ખાબડ કે જેને આખી સરકાર બચાવી રહી છે, એને મંત્રીમંડળની મિટિંગમાં નહીં આવવાનું, ઓફિસમાં નહીં જવાનું, સ્ટેજ શેર નહીં કરવાનું, પણ એને મંત્રી તરીકે દૂર નહીં કરવાના। એનો સ્પષ્ટ મતલબ છે કે બચુભાઈ ખાબડ પાસે એવા તો પુરાવા છે, એવા તો સબૂત છે કે આ 10,000 કરોડ કરતાં વધારેનું જે મનરેગાનું કૌભાંડ છે એના છેડા મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચે છે। અને જો બચુભાઈને દૂર કરવામાં આવે તો સરકારને ડર છે કે બચુભાઈ એમને ખુલ્લા પાડી દેશે તો મુખ્યમંત્રીની ખુરશી પણ હાલી જશે। એટલે મુખ્યમંત્રી સરકાર એમના મંત્રીને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે, પણ અમે વિધાનસભામાં એને ખુલ્લા પાડીશું।